નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મુખ્યમંત્રી વડોદરા શહેરના મહેમાન બનવાના હોય, જેને લઈને વડોદરા મહાનગરપાલિકામાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સતત પાલિકા ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે જ્યારે મુખ્યમંત્રી આવતા હોય ત્યારે તૈયારી અને આયોજનને લઈને મ્યુનિસિપલ કમિશનરે માહિતી આપી છે। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, જેમણે તમામ માહિતી આપી, સાથે જ अन्य बात करिए तो पालिकानो ट्रेंड बदलातो जोवा मळ्यो। अधिकारीनी केबिનમાં જઈને મહત્વપૂર્ણ બેઠક મ્યુનિસિપલ કમિશનરે કરી। પાણી પુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાથે ચર્ચા કરવા માટે મ્યુનિસિપલ કમિશનર તેમની જ કેબિનમાં ગયા। આ મુદ્દે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે મીટિંગ ક્યાં થાય છે મહત્વનું નથી, મહત્વનું એ છે કે કામ થઈ રહ્યું છે કે કેમ। આવો સાંભળીએ શું કહી રહ્યા છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ। સૌથી પહેલાં જે હરાજીનું છે એ મોકૂફ રાખ્યું છે, કારણ કે અત્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીનું આગમનના તૈયારીઓ અત્યારે ચાલી રહ્યા છે। અત્યારે પણ અમે ફિલ્ડ વિઝિટમાં જવાના છે। માનનીય મુખ્યમંત્રીશ્રીના આગમનને લઈને જે તૈયારીઓ કરવાના છે એ બાબતમાં અત્યારે રિવ્યૂ મિટિંગ થઈ ગઈ છે અને ફિલ્ડમાં કામ પણ ચાલી રહ્યા છે। એના રિવ્યૂમાં અત્યારે જઈ રહ્યા છે અને હાલ આપણે જે મિટિંગ કર્યા હતા એ ખાલી સિટીના પાણીનું સમસ્યા બાબતનું હતું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। એટલે અમે સમજતા હતા કે રિવ્યૂ ટીમ સાથે કે આપણા ઝોન વાઇઝ વેસ્ટ, ઇસ્ટ, સાઉથ, નોર્થની ઝોન વાઇઝ સ્ત્રોત ક્યાં છે, ક્યાંથી ઇશ્યુઝ આવી રહ્યા છે અને કયા કારણથી આ પાણીનું ટેન્કર્સ મંગાવવામાં આવી રહ્યા છે એ હું ટીમ સાથે ચર્ચા કરતો હતો। અને ખાસ કરીને ઇસ્ટ ઝોન માટે સ્ત્રોત વધારવા માટે સિટીમાં કેવી રીતે વધારી શકે, એના માટે શું પ્લાનિંગ કરવું જોઈએ, શું પાઇપલાઇન નાખવું જોઈએ અથવા SSL કેનાલમાંથી લેવું જોઈએ કે કેમ, એનું અમે નિરાકરણ લાવવા માટે લોંગ ટર્મ પ્લાનિંગ અને શોર્ટ ટર્મ પ્લાનિંગ માટે ચર્ચા ચાલી હતી। બીજું મુદ્દા છે કે વિશ્વામિત્રી રિવ્યૂમાં સાહેબ આવી રહ્યા છે, એટલે રિવ્યૂમાં પણ અમે બ્રીફ કરશું અને પછી ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમ પણ છે, એનું તૈયારી અમે અત્યારે જોવા માટે હું ફિલ્ડમાં નીકળી રહ્યા છું। ત્રીજું, સામાન્ય રીતે અત્યારે જે એન્ક્રોચમેન્ટ ચાલી રહ્યા છે એમાં રૂટીન ડ્રાઈવ તરીકે અમે કરવાના છે અને અત્યારે આપ જોઈ શકો છો કે તમામ સિટી વિસ્તારમાં રોડ્સમાં જેટલા એન્ક્રોચમેન્ટ છે મેઇન રોડ્સમાં એ એન્ક્રોચમેન્ટ રિમૂવલનું કામગીરી ચાલી રહ્યા છે। સ્પેસિફિક એરિયાઝ અથવા એવું અમે નક્કી નથી કર્યા, એટલે કોઈનું વાત ઉપર હું ટિપ્પણી કરવા નથી માગતો, પણ આવનારા દિવસોમાં અમે જોઈશું કે કયા કયા વિસ્તારમાં વધારે દબાણ છે, સરકારી પ્લોટ ઉપર દબાણ છે કે કેમ, રોડ્સમાં દબાણ છે કે કેમ, એ બધું રૂટીન પ્રોસિજરમાં નિકાલ કરવાનું થશે। એ જ હું ફરી કહેવા માગું છું, અમે પહેલાં ટીમ મારફતે સર્વે કરાવીશું જે મેઇન રોડ્સ ઉપર છે અને VMCનું પ્લોટ્સ છે એની અંદર દબાણો દૂર કરવામાં આવશે અને રૂટીન પ્રોસિજરમાં ચાલશે અને કોઈ જગ્યામાં સ્પેસિફિક એવું હોય તો પછી એની અંદર પ્રોપર સર્વે કરીને આગળની કામગીરી કરવાનું રહેશે। ધારાસભ્યોએ પણ લગભગ તમામ જે ધારાસભ્યો છે તેમણે પણ આ વિષયને લઈને કહ્યું છે કે અમારી પણ રજૂઆત છે, અલગ અલગ વિસ્તાર તેઓ સૂચવ્યા છે કે પાલિકા તેના પર મારા સુધી ડાયરેક્ટ આવ્યું નથી, મારા પાસે આવશે તો એની અંદર ટીમ દ્વારા ચકાસણી કરીને જ જે કાયદેસર છે એ કામગીરી કરવાની રહેશે। જી વડોદરા મહાનગરપાલિકાનું મેઇન સમસ્યા છે અત્યારે પાણીનું સમસ્યા છે અને સેકન્ડ સમસ્યા છે કે આવનારા દિવસોમાં વરસાદનું પાણી નિકાલ થાય એટલે સ્ટોર્મ વોટર ડ્રેનેજનું ક્લિનિંગ અને ખાસની ક્લિનિંગ અને જે લેક ડ્રેજિંગનું કામગીરી ચાલી રહ્યા છે, જે લેક્સને ઊંડા કરવાનું કામગીરી ચાલી રહ્યા છે, જેનાથી સ્ત્રોત વધારી શકાય અને પાણીનું કેપેસિટી, હોલ્ડિંગ કેપેસિટી વધારી શકાય અને 500ની આજુબાજુ રિચાર્જ વેલ્સ કરવાનું જે પ્લાનિંગ છે એ બાબતમાં પણ કે પ્રગતિ કેવી રીતે ચાલી રહી છે એ બાબતમાં ચર્ચા કરવામાં આવી અને ડ્રેનેજનું ખાસ કરવામાં આવ્યું એટલા માટે કે સ્ટોર્મ વોટર ડ્રેનેજમાંથી જે બ્લોકેજીસ છે એને કાઢવા માટે શું કરવું જોઈએ અને વરસાદી ખાસ, કારણ કે આમાં પણ ડિસિલ્ટિંગ કરવાની જરૂરિયાત છે, ડ્રેજિંગ કરવાની જરૂરિયાત છે। આ કરશો તો જ આપણા વિશ્વામિત્રી સિવાયનું સિટીની અંદર જે પાણીનું ક્લોગિંગ થશે એ નિકાલ થશે। એટલે વિશ્વામિત્રી પ્રોજેક્ટ એક ચાલી જ રહ્યા છે, પણ ઓવરઓલ સિટી અને ગુડા વિસ્તારમાં પણ પાણીનું નિકાલ માટે જે પણ પગલાઓ લેવાના છે અમે લઈશું। આજે ગઈકાલે કલેક્ટરશ્રી અને NHIના ટીમને પણ બોલાવ્યા હતા, ત્યાં જે જાંબુઆ જગ્યામાં જે ક્લોગિંગ છે અને બીજી જગ્યામાં આપણા ગોધરા જવાની રસ્તામાં પણ જે ક્લોગિંગ છે, સિટીની એન્ટ્રી પોઈન્ટ છે, એક્ઝિટ પોઈન્ટ છે નદીના, ત્યાં બધા જગ્યામાં વધારે પાણી ચોકિંગ ના થાય એના માટે જે પગલાઓ લેવાની રહેશે એના ઉપર પણ આજે ચર્ચા કરવામાં આવશે। આવનારા દિવસોમાં કાર્યવાહી કરશું। આમાં ઇશ્યુ નથી, હું VC હતો અને પછી ત્યાં સીધા અમની ચેમ્બરમાં જતું રહ્યું, એટલે કામ કરવા માટે આટલું બધું વિચારવાનું નથી કે અમે મારા ચેમ્બરમાં જ થવું જોઈએ, કોઈ પણ જગ્યામાં અમે બેસીને રિવ્યૂ કરી શકાય, એટલે સામાન્ય વસ્તુ છે। નો, ટુડે વોઝ અ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ।